નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે વિષય આજે ગુજરાતના દરેક પરિવારોને ક્યાંક ને ક્યાંક કરુણતાથી ભરી રહ્યો છે। ભાવનગરની અંદર આપણે જેને અમાનવીય દુર્ઘટના કહી શકીએ એવો લઠ્ઠાકાંડ એ સિસ્ટમ અને સરકારની બેદરકારીને કારણે થયો છે। આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 9 જેટલા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તમે કલ્પના કરો કે આ 9 જેટલા વ્યક્તિઓ કે જે ડુપ્લિકેટ દારૂ પીવાને કારણે મોતને ભેટ્યા છે, એના પરિવારજનોની અત્યારે શું પરિસ્થિતિ હશે। એમાં એક વ્યક્તિ તો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર સિલેક્ટ થઈ અને તેણે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં બધા યુવાનો હતા। એમાંથી કેટલાક યુવાનો અત્યારે પણ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં પણ આપણે બધા મૌન છીએ। એક ગુજરાતી તરીકે આપણી સંવેદનાઓ મરી પરવરી હોય એવી હાલત છે, કારણ કે આપણે ગમે તેવી ઘટનાઓ આપણી આસપાસ બને છે એના વિશે કોઈ જ પ્રકારનું રિએક્શન આપી શકતા નથી। એક મનુષ્ય તરીકે જે સંવેદનાઓ હોવી જોઈએ, જે પ્રત્યાઘાત આપણા તરફથી વ્યક્ત થવા જોઈએ, પ્રત્યાઘાતો વ્યક્ત થતા નથી અને એક મૌન તરફ આપણી આખી પેઢી અત્યારે જઈ રહી છે। થોડા સમય પહેલા આવી જ ઘટના બરવાડા ખાતે પણ બની હતી, જેમાં પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। એ વખતે પણ મૃતકોના પરિવારજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એના આક્રંદના પડઘાઓ છેક ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચ્યા હતા। આમ છતાં પણ આજે પરિસ્થિતિ એની જ છે। તંત્ર શું કરે છે? થોડા દિવસ માટે મોટી મોટી વાતો કરશે, 5-25 પોલીસમેનને સસ્પેન્ડ કરશે, થોડા દિવસ થશે, જનતા ભૂલી જશે એટલે પોલીસમેનને ફરીથી નોકરી પર રાખી લે છે। આ જ ગુજરાતની જનતાની નિયતિ છે। મને એવું લાગે છે કે આ જે લઠ્ઠાકાંડ થયો છે, અનેક લઠ્ઠાકાંડ આ પહેલા પણ થઈ ચૂક્યા છે, આજે એક નવો લઠ્ઠાકાંડ થયો છે, એની પાછળ ગૃહમંત્રી કે પોલીસ તંત્ર જવાબદાર નથી, પરંતુ પોતાનો જમીર ખોઈ બેસેલી ગુજરાતની જનતા છે એ જવાબદાર છે। જે જનતા દરેક પ્રકારના કૌભાંડ, ભ્રષ્ટાચાર, હપ્તાખોરી, બળાત્કાર અને પાપાચારને મૂંગા મોઢે ગુલામની જેમ સહન કરે છે, જે જનતા અઠવાડિયામાં ગમે તેવા અત્યાચારને પાણીની જેમ ધોઈ નાખે છે અને ભૂલી જાય છે, જે જનતા જાતિ અને સંપ્રદાયના ઝેરી નશામાં એટલી ગુલતાન છે કે એની સામાજિક સંવેદના જ ખતમ થઈ ગઈ છે, ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે જે પણ આપણી આસપાસ ઘટનાઓ બની રહી છે એના માટે આ ગુજરાતની જનતા જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે। તમે ખાવા માટે થઈ અને પાર્સલ મગાવો અને એ પંજાબી શાક ખાઈને આખો પરિવાર છે એને ફૂડ પોઈઝનિંગ થઈ જાય, એમાંથી એક માસૂમ બાળકીનું મોત થાય। તમે ઘરની બહાર નીકળો, કોઈ દારૂડિયાઓ બેફામ રીતે ગાડી ચલાવી તમને કચડી નાખે, તમે શુદ્ધ કોઈ પણ બાબતની, કોઈ પણ વસ્તુની અપેક્ષા ન રાખી શકો, તમારી ખાદ્ય પદાર્થોની અંદર પણ ભેળસેળ થાય છે। તમે ફળો શાકભાજી ખરીદો, એની અંદર પણ કેન્સરજનક તત્વો નીકળે છે। તો આ બધી જે તકલીફો થઈ રહી છે એના માટે કોણ જવાબદાર છે? કોઈ પોતાની જવાબદારી લઈ રહ્યું નથી, ફક્ત મોટી મોટી વાતો થાય છે અને બધું ભૂલાવી દેવામાં આવે છે અને ફરી એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે થોડા દિવસ માટે સોશિયલ મીડિયા પર નકામો રોષ દેખાય છે, પછી બધું શાંત, કોઈ ઉકારો પણ કરતું નથી, કોઈ આ સરકાર કે સિસ્ટમ ઉપર દબાણ કરી રહ્યું નથી। સંવેદનાઓ મૃત છે, મગજ મૃત છે, આત્મા મૃત છે, એટલે જ આવી ઘટનાઓ સતત રિપીટ થતી રહી છે। ભ્રષ્ટાચારીઓ અને હપ્તાખોરો અબજોમાં આડોટતા રહે છે અને ગુજરાતની આ
અને જેને એક પ્રકારની ગુલામ કહી શકાય એવી જનતા છે એ પોતાની આ નિયતિને આજે ભોગવી રહી છે. પોલીસ તંત્ર અને રાજકીય વ્યવસ્થાઓ એ વાતને ખૂબ સારી રીતે જાણે છે કે આ જનતા છે બધું જ ભૂલી જશે. અઠવાડિયાની અંદર જેવો મીડિયા અને સોશિયલ મીડિયામાંથી આ મુદ્દો ગાયબ થશે એની સાથે જ ફરી બધું જ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ફરીથી ડિપાર્ટમેન્ટના હપ્તાઓ ચાલુ થઈ જશે, પછી ફરીથી બુટલેગરોને છૂટો દોર મળી જશે અને ફરીથી આવું કોઈને કોઈ કાંડ બહાર આવશે નહીં. ત્યાં સુધી આ બધું એમને એમ ચાલતું રહેશે. 10-15 દિવસ પૂરતી બધી કવાયતો, મોટી મોટી વાતો કોઈને છોડવામાં નહીં આવે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરો, આવી બધી વાતો થશે, પણ એનું અમલીકરણ નહીં થાય. આ પણ હકીકત છે. એની પાછળની કારણ છે ગુજરાતની જનતા. કારણ કે એની સંવેદનાઓ મરી ગઈ છે. જ્યારે લોકોની સંવેદનાઓ મરી જાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પરની વસ્તુ બનીને રહી જાય છે. અબજોડમાં આડોટતા ભ્રષ્ટાચારીઓને જોતા રહેવું એ જ પ્રજાની આજની નિયતિ થઈ ગઈ છે. તેઓ કાંઈ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી. કારણ કે તેઓએ જ હાથે કરીને પોતાના પગ પર કુહાડા માર્યા છે. ભ્રષ્ટાચારી લોકોને, પછી એ રાજકીય નેતાઓ હોય કે ભ્રષ્ટ નોકરશાહીના અધિકારીઓ હોય, એને અબજો કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર દ્વારા બનાવવાનો મોકો જ આ જનતાએ આપ્યો છે. કારણ કે કોઈ પણ ગમે તેવી ઘટના બને, આ જનતા કાયમ માટે મૌન જ રહે છે, કોઈ પ્રતિક્રિયા આપતી નથી. ગમે તેવી ઘટનાઓ બને પછી ફરીને પાછા એના એ જ લોકોને સત્તાના સિંહાસન પર આ ગુજરાતની જનતા બેસાડતી રહે છે. અને વિપક્ષ પણ ગુજરાતનો બિલકુલ નમાલો થઈ ચૂક્યો છે. આટલી મોટી ઘટના પછી પણ જનમાનસને ઢંઢોળી શકે એવું કોઈ અભિયાન, એવું કોઈ આંદોલન આ વિપક્ષ આજ સુધીમાં કરી શક્યું નથી. હમણાં જેને છોકરાઓ કહી શકાય, એને દિલ્હીમાં બેસીને મંત્રીશ્રીનું રાજીનામું લીધું, ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી. પરંતુ ગુજરાતની અંદર જે પોતાને ખાનખાના ગણે છે, પોતાને બહુ મોટા નેતાઓ સમજે છે, એવા વિપક્ષના નેતાઓ પણ એક આંદોલન કરી અને એક જવાબદાર વ્યક્તિનું રાજીનામું અત્યાર સુધીમાં લઈ શક્યા નથી. લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકોના જીવ ગયા છે. તો ગૃહમંત્રીનું રાજીનામું શા માટે લેવાની માંગ વિપક્ષ કરી શકતું નથી, અથવા તો એના માટે થઈ અને જમીન પર ઉતરતું નથી? એનું કારણ એક જ છે કે આ બધા જ રાજનેતાઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે મળેલા છે, ભળેલા છે. અને એને કારણે જ આ જનતા છે એ એની આ નિયતિ છે કે તેઓએ બસ જોતા જ રહેવાનું છે, મૌન રહેવાનું છે. ફરીથી આ પ્રકારની ઘટના ન બને ત્યાં સુધી દરેક પરિસ્થિતિને નિહાળતા રહેવાનું છે. ધન્યવાદ. નમસ્કાર.